ભર ચોમાસે બનાસકાંઠામાં હજુ 5 તાલુકા 60% વરસાદથી વંચિત. સૌથી વધુ એકમાત્ર લાખણી સિઝનનો 113.22% વરસાદ પડ્યો. રણ વિસ્તાર ધરાવતા વાવમાં સૌથી ઓછો 52.47% વરસાદ વરસ્યો. સમગ્ર રાજ્યમાં મેઘમહેર વચ્ચે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ રેડ એલર્ટ વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વિવિધ વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. તેમ છતાં હજુ જિલ્લાના 5 તાલુકામાં હજુ પણ 60% વરસાદ પડ્યો નથી, જેમાં એકમાત્ર લાખણી તાલુકાના સિઝનનો 113.22 ઇંચ વરસાદ નોંધાયો. બાકીના અન્ય 13 તાલુકામાં 52% થી 99% સુધીનો વરસાદ પડે છે. જોકે અડધું ચોમાસું વીતવા છતાં પણ જિલ્લામાં નહિવત વરસાદથી જળાશયો ખાલીખમ હોવાને લઈ સિંચાઈના પાણી અછત સર્જાવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતિત બન્યા છે. રાજ્યમાં ડીપ ડિપ્રેશનના કારણે છેલ્લા એક અઠવાડિયાથી ચોમાસું ત્રીજા રાઉન્ડમાં ખૂબ જ સક્રિય બન્યું છે, જેમાં દરિયાકાંઠા વિસ્તારમાં અતિભારે વરસાદને લઈ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે સરહદી બનાસકાંઠા જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈ છેલ્લા એક સપ્તાહથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે, જેને લઈ સિઝનના વરસાદની ટકાવારીમાં મહદ અંશે વધારો થયો છે. તેમ છતાં જિલ્લામાં 5 તાલુકામાં ભર ચોમાસે હજુ પણ 60% વરસાદ પડ્યો નથી, જેને લઈ મોટાભાગના નદી, નાળા, તળાવ, સરોવર હજુ છલકાયા નથી. જોકે પશુપાલન અને ખેતી પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં અડધું ચોમાસું વીતવા છતાં પણ પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડતા તેમજ જિલ્લાના મુખ્ય 3 જળાશય દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર ખાલીખમ હોવાથી જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી પડે તેવી લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે વચ્ચે શુક્રવારે 6 દિવસ બાદ વાતાવરણમાં ઉઘાડ નીકળતા તેમજ વરસાદે વિરામ લેતા ચાલુ વર્ષે નબળા ચોમાસાને લઈ આગામી સમયમાં જિલ્લામાં સિંચાઈના પાણીની અછત વર્તાવાની તેમજ ખેતી અને પશુપાલન કરવું મુશ્કેલ બનવાની ભીતિને લઈ ખેડૂતો નિરાશા છવાઈ છે. જિલ્લામાં સિઝનનો પડેલ વરસાદ ટકામાં વાવ 52.71, થરાદ 56.21, ધાનેરા 73.07, દાંતીવાડા 59.47, અમીરગઢ 65.12, દાંતા 95.29, વડગામ 99.82, પાલનપુર 70.34, ડીસા 52.25, દિયોદર 59.31, ભાભર 86.56, કાંકરેજ 55.45, લાખણી 113.22, સુઈગામ 65.09, કુલ 72.95. બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સિઝનનો 72.95% વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ લાખણી તાલુકામાં 113.22%, જ્યારે થરાદ, ધાનેરા, દાંતીવાડા, અમીરગઢ, દાંતા, વડગામ, પાલનપુર, ડીસા, દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ મળી 12 તાલુકામાં સરેરાશ 50% થી 99% વરસાદ પડ્યો છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા. ઓકે કાકા, આ વર્ષે વરસાદ કેવો છે? આ વખતે વરસાદ સાહેબ બિલકુલ ઓછો છે. 30% 25% વરસાદ છે જ, બરોબર. વરસાદ નથી, ગઈ સાલના કરતી 20% વરસાદ ઓછો છે એમ. એટલે પાણીની બહુ અછત થાય, ઉનાળા માટે, શિયાળા માટે માણસોને બહુ તકલીફ પડશે એમ. અને ડીસામાં અને ધાનેરા તાલુકામાં તો બિલકુલ વરસાદ ઓછો છે એમ. 80% ગણેશ વરસાદ નથી, વધારે કોઈ વરસાદ નથી. એમાં ઓછામાં ઓછો બનાસકાંઠામાં ધાનેરા અને ડીસા એ તાલુકામાં બહુ વરસાદ ઓછો છે. વરસાદ ઓછો છે, તમને કેટલી તકલીફ પડશે? અમારે વરસાદ ઓછો છે, બહુ તકલીફ પડવાની. કોઈ બી માણસોને તકલીફ પડવાની. વરસાદના હિસાબે બધું બેઠો વરસાદના હિસાબે રહેવાય છે. માણસો બેઠા રહે છે, એ બધી વરસાદના હિસાબે રહે છે. પાકમાં કેટલો ફરક પડશે? પાકમાં 50% ફેર પડી જવાનો, ઓછામાં ઓછો 50% શિયાળામાં જ પડી જવાનો એમ. કેમ કે વરસાદ 25% વરસાદ જ છે. જેમાં ડીસા અને ધાનેરામાં વરસાદ અછત ઓછો છે, 20 થી 25% છે. ખેડૂતોને તકલીફ પડશે? ખેડૂતોને તકલીફ વધારે ખેડૂતોને તકલીફ પડવાની છે આ સાલે એમ. તમારું નામ? મારું નામ પટેલ રોણાજી ઉકાજી, ગામ કંસારી, તાલુકો ડીસા.